તું નયનોના એમાં પડદા ઢાળી અન્ય નયન દેનારી. આ ઋગ્વેદનો મંત્ર છે વ્યાસજી. સુંદરમાં કેવી રીતે આવી ગયું? ઋગ્વેદ પછી એ કોઈક બોલ્યું છે. એમાંનું એક નામ હોમરનું છે. ઇલિયડ વાંચો ને ઇંગ્લિશમાં. Sing heavenly muse, the wrath of Peleus' son. એવી રીતે સ્ટાર્ટ થાય. હેવનલી મ્યુઝ. આપણે નવદુર્ગાના 9 નામ બોલીએ છીએ. પ્રથમ શૈલપુત્રી, દ્વિતીયમ બ્રહ્મચારિણી, દ્વિતીયમ ચંદ્રઘંટેતિ, કુષ્માંડેતિ, ચતુર્થકમ પંચમમ સ્કંદમાતેતિ, સપ્તમ ષષ્ઠમ કાત્યાયનીતિ ચ સપ્તમમ કાળરાત્રિ, મહાગૌરીતિ અષ્ટમમ નવમમ સિદ્ધિદાત્રી. નવદુર્ગાઃ પ્રકૃતિતાઃ ઉક્તાની તાની નામાની બ્રહ્મણેવ મહાત્મનાઃ. બ્રહ્મણેવ એ 9 દેવીઓના નામ 9 મ્યુઝિસ તરીકે ગ્રીકમાં છે. અને હોમર ઈસવીસન પૂર્વે 7મી સદી એટલે આજથી 2700 વર્ષ પહેલા પહેલો પડકારો કરે છે કે હે 9 દુર્ગા, સિંગ, મારી સાથે ગાઓ, મારામાં ઉતરો, મને બક્ષો, મારી માથે વરહો. wrath of Peleus' son. એકેલિસે જે યુદ્ધ કર્યું છે એ યુદ્ધના ખાંડાના ખેલને એના પવાડાના ધરતી માથે હું ગાગતું કરી મૂકું એમ ઉતરે. એ જે એ કડી છે એમાં આગળ એવું કહે છે કે માં કવિને જ્યારે વાણી આપે ત્યારે એના પાર્થિવ દ્રષ્ટિ છીનવી લે છે. તું નયનોના પડદા ઢાળી અન્ય નયન દેનારી. એ જ વાત સોક્રેટીસે પ્લેટોને કહી. કવિતા, દુહો કે વેણ કે જોક્સ કે ટણકાય એ પણ જ્યારે મુખમાં પ્રગટ થાય ત્યારે એ વાસ્તવિક જગતથી જુદું રૂપ ધારણ કરે તો જ એ બને. એટલે કવિતામાં એક નિયમ આવ્યો કે ભાષા વ્યવહાર નહીં પણ વાત જુદી હોવી જોઈએ. ભાષા વ્યવહાર નહીં, કોમર્શિયલ ભાષા જોવી જોઈએ, ટ્રાન્સેન્ડન્ટલ ભાષા જોવી જોઈએ, પણ એની અંદર રહેલો જે ધ્વનિ છે એનો જે મેસેજ એ જુદો જ હોવો જોઈએ. એ તો જ બને કે એ દ્રશ્ય જોતો હોય છતાં ન જોતો હોય. તું નયનોના પડદા ઢાળી અન્ય નયન દેનારી. એક બીજી કડી આવી એમાં. તું તિમિરોના ધણવાળીને કરત સદા રખવાળી. તું હૃદયે વસનારી. તું તિમિરોના ધણવાળીને